બધા ભારતીયોને જણાવવાનું કે મોરબી સિટી, જેને સિરામિક હબ ઓફ ગુજરાત પણ કહેવામાં આવે છે, મોરબી સિટી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી એમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમ કે સરદારબાગ સામે ગાંઠે આવેલા કેસરબાગનો રિનોવેટ કરીને લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. પછી વિવિધ જગ્યાએ પણ ફેરફાર કરવામાં આવે છે. મોરબીમાં દિવાળી તહેવાર નિમિત્તે મહાનગરપાલિકામાં લાઇટિંગ, વિવિધ સ્થળે લાઇટિંગ કરવામાં આવેલ હતી અને સામાજિક કાર્યકરોની રજૂઆત પછી અને સોશિયલ સંસ્થાઓના સહયોગથી મોરબીના જે ખાસ કહી શકાય ચોપાટી વિસ્તાર, પાડાપુલ પર બાકડા મૂકવામાં આવે છે. તે બાળકોથી લઈને સિનિયર સિટીઝન અને તમામ પ્રકારના લોકો માટે એક સારી સગવડ સાબિત થઈ છે. તો આ બાબતે એક સામાજિક કાર્યકરનો તમામ લોકોને એક સારો સંદેશ આપવામાં આવેલ છે. આપનું નામ જણાવશો? મારું નામ જિગ્નેશભાઈ કોઠારી છે. મોરબીના જ રહેવાસી છું. મારે પોતાને પ્રિન્ટિંગનો બિઝનેસ છે. ઓકે. સ્ટેશનરી પર સ્ટેશનરી પ્રિન્ટિંગ કરી આપવાનું. ઓકે. અને અમારા માટે તો આ પહેલો અનુભવ છે. એ રીતનું આ પુલ ઉપર બાકડાનું આયોજન કરવું, દિવાળી ઉપર આ લાઇટ ડેકોરેશન, અને ખરેખર આને માણ્યા પછી મને એકદમ પ્રફુલ્લિત થાય. અને સાથે સાથે આપણે એઝ એ નાગરિક તરીકે આપણી પણ ફરજમાં આવી જાય છે કે આ પ્રોપર્ટીને આપણે કેવી રીતે સાચવીને રાખવી, અને ગવર્મેન્ટ સાથે આપણે ખંભે ખંભો મિલાવી અને આપણે જાગૃત બની અને ગવર્મેન્ટને ઉપયોગી થવું જોઈએ.